ડીસા તાલુકાનું સૌથી મોટું અને ભરચક વસ્તી ધરાવતું જૂના ડીસા ગામ અત્યારે ફફડાટમાં જીવી રહ્યું છે, કારણ કે અહીં પોલીસની ધાક જેવું કંઈ બચ્યું હોય તેવું લાગતું નથી। છેલ્લા 15 દિવસમાં આ ગામમાં બીજી વાર ચોરીના પ્રયાસો થયા છે, જે પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓની ક્રૂર મજાક સમાન છે। સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે છેલ્લા 2 મહિનાથી રાત્રિના સમયે ગામમાં પોલીસની ગાડીના દર્શન પણ થયા નથી। જો તાલુકાના આટલા મોટા અને મુખ્ય ગામની સુરક્ષા ભગવાન ભરોસે હોય તો અંતરિયાળ ગામડાઓની હાલત શું હશે? પોલીસની આ ઘોર બેદરકારીને કારણે ચોરોને હવે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી અને તેઓ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે। ચોરોની હિંમત તો જુઓ। જૂના ડીસાના ખાડિયાવાસ, ઢાળવાસ અને સિદ્ધાંબિકા મંદિર જેવા ભરચક વિસ્તારોમાં તેઓ નીડર બનીને ફરે છે। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં ચોરો કોઈ પણ ભય વિના મોબાઈલ પર વાત કરતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા દેખાય છે। આજે તો ત્યારે થઈ ગઈ જ્યારે એક એસઆરપી જવાનના ઘરના ઓટલા પરથી જ્યાં પોલીસની પ્લેટ અને કેમેરા લાગેલા છે ત્યાંથી જ ચોરો કિંમતી બૂટ ચોરી ગયા। એટલું જ નહીં, શાંતિધામ પાસેના મંદિરની દાનપેટી તોડ્યાની પણ ગામમાં જોરશોરથી ચર્ચા છે। 15 દિવસ પહેલા હાઈવે પરની 3 દુકાનોમાં થયેલી મોટી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી। ત્યાં જ ફરીથી ચોરોની આ એન્ટ્રીએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે। જૂના ડીસામાં અત્યારે ભય અને રોષનો માહોલ છે। ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ચોરો ચોરી વખતે મોબાઈલ પર વાત કરતા હોય તો પોલીસ કોલ ડિટેલના આધારે તેમને કેમ પકડતી નથી? લોકોની માંગ છે કે ગામમાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ શરૂ કરવામાં આવે અને રાત્રે પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ નહીં પણ રસ્તા પર દેખાય તે રીતે કડક બનાવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે ડીસા તાલુકા પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને સળિયા પાછળ ધકેલી જનતાનો વિશ્વાસ જીતશે કે પછી આ રીતે જ ચોરોનો આતંક અને પોલીસની નિષ્ક્રિયતા યથાવત રહેશે।